આ 10 કિલો છાણ, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો ગોળ અને 1 કિલો ચણાનો લોટ આ ઘડિયાળના કાંટા ઘોડે હલાવવાનું અને 5-7 દિવસે તૈયાર બની જાય જીવામૃત. પછી ગળી કપડે અને અમે ટપકમાં ચડાવી દેવી. આ મરચી કરી છે ઓર્ગેનિક, એટલે આમ તો પ્રાકૃતિક કહેવાય. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી. એટલે આ જીવામૃત આપવાનું, રાસાયણિક કે કેમિકલ નહીં વાપરવાનું. આપણે 6 વર્ષ થઈ ગયા એટલે હવે રોગે આવતો નથી. બોલો, સમજો મનસુખ? જમીન સુધરી જાય ને. હે, જમીન સુધરી જાય આપડી. હા, જમીન સુધરી ગઈ. પોચી જમીન થઈ ગયા, અળસિયા પડી ગયા. હા, આપણે પોર વગર પાયે 19 મણ ચણ્યા થયા. હા, વગર દવાએ વગર પાયે. તો કેટલી, એટલે રાસાયણિક કરતા આપણે ઉત્પાદન વધશે હવે. હા, અને રાસાયણિકમાં શું થશે, દિવસે દિવસે રોગ વધતા જશે અને જમીન બગડે. જમીન બગડે. આ ટીપડા આવી ગયા બધા. એ ટીપડા બધા હલાઈ નાખ્યા. આ ઘડિયાળના કાંટે રોજ સવાર સાંજ હલાવવાનું. સવાર સાંજ 2 ટાઈમ. હે, સવાર સાંજ 2 ટાઈમ હલાવવાનું. 5 મિનિટ હલાવી, 2-5 મિનિટ. પછી ઘડિયાળના કાંટે હલાવો એટલે આ શું થશે, બધું ઓક્સિજન મળે. આ બેક્ટેરિયા હોય છે. હા, ગાયનું છાણ છે ને, 1 ગ્રામ છાણમાં 300 થી 500 કરોડ બેક્ટેરિયા હોય છે. એ જમીનને બધી ફળદ્રુપ કરે. તમારે ગાડા ભરી ભરીને છાણ નાખવાની જરૂર નથી. ફક્ત જીવામૃત 1 બેરલ 2.5 વીઘામાં આપવાનું. કેટલું? 2.5 વીઘા. હા, એટલે જો મરચી થાય, ફર્સ્ટ ક્લાસ મરચી થશે.